ગુડ મોર્નિંગ. સવારમાં તો એટલી બધી ઠંડી હતી કે ઠંડીના કારણે તપેલી પણ ધ્રુજતી હતી ચાની. પછી આપણે કરી લીધો નાસ્તો રોટલા સાથે ચા. મને બહુ ભાવે અને ગુલાબી ઠંડીનું મસ્ત ગુલાબી વાતાવરણ એન્જોય કર્યું. આજે એન્જોય કરવાનો બહુ ટાઈમ નહોતો સાહેબ, કારણ કે આજે મારે જવાનું હતું પ્રવાસમાં છોકરાઓની સાથે રામપરા વીડી અભયારણ્ય, કે જ્યાં લોકલ પબ્લિકને તો એન્ટ્રી નથી, પણ જે ગવર્મેન્ટ ફ્રેન્ચાઇઝી હોય કે એવું કાંઈ હોય તો પરમિશન મળે તો અંદર જવા મળે. અને અમે નીકળી ગયા હતા, મારા છોકરાઓ બધા થઈ ગયા હતા રેડી, એકદમ એક્સાઇટેડ. બધા ભગવાનની જય બોલાવી અને પોતપોતાના ઈષ્ટદેવને યાદ કરીને અમે નીકળી ગયા હતા રામપરા જવા માટે. બસની અંદર તો ધમાલ મચાવી દીધી. બસ આપણે એટલે બધી વસ્તુ રોકિંગ જ થાય અને બહુ જ એન્જોય કર્યું. અને ગીત ગાતા ગાતા આડમશર રમતા રમતા ડાન્સ કરતા કરતા, સાથે હું પણ ડાન્સ કરતી હતી, ગીત ગાતી હતી. ને અત્યારે ગીત ચાલુ હતું, ભક્તિ ટીચરની ગાડી હાઈલી પમ પમ પમ. જ્યારે અમે પણ 7મા 8મામાં ભણતા અને પ્રવાસમાં જતા ને, ત્યારે તો બધાના ટીચરના નામ લઈ લઈને અમે આ ગીત ગાતા ને ટીચર ખુશ થઈ જતા ને, હાય મજા આવી જતી. અને પછી ફાઇનલી આવી ગયું હતું રામપરા વીડી અભયારણ્ય, કે જ્યાં જવાનું હતું. આમ તો ફોટોશૂટ ને એવું કરવાની મનાઈ હતી, પણ પ્રાણી કે પક્ષીના તમે ફોટોશૂટ ના કરી શકો એ ટાઈપનું હતું. એમ પહોંચી ગયા હતા બધા અને ભૂખ લાગી ગઈ હતી એટલે જમી લીધું બધા છોકરાઓએ. પછી ત્યાંથી અમે એક જગ્યાએ બેસી ગયા હતા. અને સિરિયસલી યાર બોસ, કુદરતને કોઈ ન પહોંચે હો, નેચરને તમે ક્યારેય ન પહોંચી શકો કોઈ પણ બાબતમાં નહીં. આ સુંદર નજારો જંગલ છે આ, અને આની અંદર એટલી શાંતિ હતી ને આપણને એવું લાગતું હતું મને જોઈને કે આપણા કરતાં તો સિંહ વાઘ સારી જગ્યાએ રહેશે. અને આ જો કે ચિંકારા અને નીલગાયનું જંગલ હતું. અને અમે બધાએ શરત લગાડી કે કોણ ફટાફટ ઢાળ ચડે. અહીંયા જે ફોરેસ્ટ અધિકારી કે તમે ફટાફટ દોડો બધાય, હું જોઉં છું કે કોણ પહેલાં ચડે છે. અને અમે બધાય ચડ્યા, એવી રીતે શ્વાસ ચડવા માંડ્યો તો બધાને ચડી ગયા. ને પછી તો એવું લાગતું હતું કે ગયા. અને અહીંયા ઉપરથી અમે આખું જંગલ નિહાળ્યું. એટલું મસ્ત લાગતું હતું. અને અમારા સર બધાને કહેતા હતા કે આ સાઈડ આપણું મોરબી આવે, આ સાઈડ આપણું રાજકોટ આવે, આ સાઈડ આવડું આ ગામ આવે. એટલા મસ્ત ફ્લાવર્સ હતા, અહીંયા ગાર્ડન હતું, કેફે, આ મિની કેફે જેવી ફિલિંગ આવતી હતી. કેફે શબ્દ કદાચ પાછો પડાના માટે. અને પછી અમારા સર જે આખા દિવસમાં જેટલું લર્ન કરાવ્યું એ પ્રકૃતિ શિબિર નિહાળી. આ એક પ્રકારની પ્રકૃતિ શિબિર જ છે, પ્રવાસ ન કહી શકાય આને. અને પછી અમે ફાયર કેમ્પ કર્યો અને અમે બધાએ ટીચર્સની મિમિક્રી કરી.